સાવિત્રીબાઈ હોલકર 18મી સદીની શિક્ષિત મહિલા, ધર્મ અને ઔદ્યોગિકતા બંનેના પ્રચારક હતા અને હાથી પર બેસીને ધનુષ બાણ લઈને એના શાસન દરમિયાન જ્યારે નીકળતા ને ત્યારે એક પણ રજવાડાએ એના રાજ્યમાં હુમલો નહોતો કર્યો. સરોજિની નાયડુ કોંગ્રેસના પ્રેસિડેન્ટ હોવા ઉપરાંત યુનાઇટેડ પ્રોવિન્સીસના ગવર્નર બન્યા હતા. માત્ર સ્વાતંત્ર્ય સેનાની કે ડિપ્લોમેટ જ નહોતા, સારા કવિ પણ હતા. અરુણા આસિફ અલી એક શિક્ષક, પબ્લિશર અને રાજકીય કાર્યકર્તા હોવા ઉપરાંત ગોવાલિયા ટેન્ક મેદાનમાં ભારતનો ઝંડો લઈને ભારત છોડો આંદોલનમાં આગવું પ્રદાન કર્યું હતું. સાવિત્રીબાઈ ફૂલે આપણા દેશના સર્વપ્રથમ સ્ત્રી શિક્ષક. એમણે પોતાના પતિ સાથે મળીને દીકરીઓ માટે અલગથી શાળા શરૂ કરેલ હતી. આનંદી ગોપાલ જોશી આપણા દેશના પહેલા સ્ત્રી તબીબ. સુચેતા કૃપલાણી આપણા દેશના પ્રથમ સ્ત્રી મુખ્યમંત્રી. આઝાદ હિન્દ ફૌજના ક્રાંતિકારી કેપ્ટન લક્ષ્મી સહેગલ. સતત ચોથી ટર્મ સુધી પ્રધાનમંત્રી બનનાર આપણા શ્રીમતી ઇન્દિરા ગાંધી. આપણા દેશના પ્રથમ મહિલા જજ અન્ના ચાંડી. કોલંબિયા સ્પેસ શટલ મિશન સ્પેશિયાલિસ્ટ કલ્પના ચાવલા. ઇન્દ્રા નુઈ, અરુણિમા સિન્હા, પીટી ઉષા, મેરી કોમ. બીજા કેટલા નામ આપું? મંજરી આમાંથી કંઈ પણ બની શકે છે. અરે આનાથી વિશેષ પણ બની શકે એવી ક્ષમતા ધરાવે છે. પરંતુ આ બાળ વિવાહ એનો વિકાસ રૂંધી રહ્યું છે.